આજે ભાવનગર બોટાદ ખાતે પ્રવાસ હતો, સાથે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે પશુપાલકો કે ખેડૂતોએ એની આવકમાં વૃદ્ધિ થાય અને જે રીતે આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં અલાયદી કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ ખોલવામાં આવી, ત્યારબાદ દેશના પ્રથમ સહકારતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે લગભગ 60 કરતાં પણ વધારે ઇનિશિયેટિવ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ માટે લીધા છે. ગુજરાતને એક રોલ મોડલ તરીકે ઉભરી આવે રીતે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવમાં જ્યારે કામ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જે વિશ્વાસ મૂક્યો છે અને દરેક જિલ્લાની અંદર બનાસકાંઠા અને પંચમહાલે શરૂઆત કરી કોઓપરેશન એમોંગ કોઓપરેટિવની, તેવી આજે ભાવનગર, બોટાદ અને અમરેલીના પણ ચેરમેનો આવી રહ્યા છે. આ બંને જિલ્લાએ પણ ખૂબ સારું કામ કર્યું છે, રિવ્યૂ થયો છે. આજનો મારો પ્રવાસ ભાવનગરનો, ત્યારબાદ રાજકોટનો છે. જેટલા પણ કોઓપરેટિવના લોકો જોડાયેલા છે, પશુપાલક હોય, ખેડૂત હોય, એપીએમસી હોય, આ તમામ લોકોના બેંકના એકાઉન્ટ ડીસીસીબી બેંકમાં એટલે કે ડિસ્ટ્રિક્ટ બેંકમાં હોય, સાથે પેક્સની અંદર જે 20 થી 22 જેટલા ઇનિશિયેટિવ લીધેલા છે એ દરેક પેક્સમાં જવું, ઔષધિ કેન્દ્ર ખુલે, કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ ખુલે, સીએસસી સેન્ટર ખુલે, તમામ કોમન સર્વિસ સેન્ટર ખુલે. આ બધી જ પ્રકારની સુવિધાઓ કઈ પેક્સમાં કેટલી અવેલેબલ જગ્યાના આધારે ખુલી શકે, ત્યાંના યુવાનોને રોજગારી મળી રહે, એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કટિબદ્ધ છે, એ દિશામાં કામ કરી રહી છે. પેક્સના લોકોને તમામ દેશની જે 3 મલ્ટીનેશનલ સોસાયટી છે એમાં રજિસ્ટર કરાય. નેશનલ એક્સપોર્ટ લિમિટેડ છે, એની અંદર જો રજિસ્ટર કરશે અને દેશમાંથી કંઈ પણ વસ્તુ એક્સપોર્ટ થશે તો જે રીતે વાર્ષિક ભાવધારો અમૂલ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે, એવી જ રીતે પશુપાલક પોતે ટૂંકમાં ખેડૂતો વચમાં ધારો કે 8 લાખ મેટ્રિક ટન જીરું એક્સપોર્ટ કર્યું, તો એ એક્સપોર્ટ જે ખેડૂતોના માધ્યમથી કરવામાં આવ્યું હતું, જે પેક્સના માધ્યમથી કરવામાં હતું, એ લોકોને ગત વર્ષે 20% જેટલું ડિવિડન્ડ મળ્યું. એવી જ રીતે રાજ્યના તમામ ખેડૂતો આ તમામ પ્રકારની મંડળીમાં રજીસ્ટર થાય, એ પણ રાજ્ય સરકારનો અભિગમ છે. ગામડાઓ મજબૂત કરવાના, લોકોને રોજગારીની તકો ઊભી કરવાની, બાય પ્રોડક્ટો ડેવલપ કરે. માત્ર ખેડૂતો પોતે એપીએમસીઓમાં પ્રશ્નો ભરાય રહેવું નહીં, પણ પેક્સના માધ્યમથી અથવા એપીઓના માધ્યમથી એ લોકો પોતાની બાય પ્રોડક્ટો ડેવલપ કરે અને સીધી બજારમાં વેચે. આવા બધા ફેસિલિટીઝ ઊભા કરે, એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. અને એ પ્રકારના સેમિનાર ડીસીસીબી બેંક હોય કે અમારા દૂધસંઘ હોય, બધા જ લોકો સાથે મળી અને પેક્સને દૂધ મંડળીઓને મજબૂત કરવાનું કામ કર્યું છે. એ અંતર્ગત આજે રિવ્યૂ બેઠક હતી.